પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની શરૂઆત કયા વર્ષે થઈ હતી મિત્રો? તો ભાઈ જે છે વર્ષ 2000 માં કરવામાં આવે છે. વર્ષ 2025 માં હમણાં જે છે વાત કરીએ તો 25 વર્ષ જે છે આ યોજનાના પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જે છે એ 2025 માં જે છે 25 વર્ષ જે છે પૂર્ણ કરે છે. આને 25 ડિસેમ્બર 2000 ના રોજ એટલે કે સાહેબ અટલ બિહારી વાજપેયી સાહેબની જે છે જન્મ જયંતિના રોજ શરૂ કરવામાં આવે છે. તો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે દૂરના ગ્રામીણ વસવાટોને દરેક ઋતુમાં અનુકૂળ ઓલ વેધર જે છે રસ્તાની કનેક્ટિવિટી પૂરી પાડવાનો હતો. સમય જતા આ યોજના કૃષિ વિકાસ, રોજગાર નિર્માણ, શિક્ષણ, આરોગ્ય સેવાઓ સુધી પહોંચ વધારવા માટે, ગરીબી નાબૂદી માટે જે છે મહત્વપૂર્ણ પગલું બન્યું સાહેબ. એના અલગ અલગ તબક્કાઓ જે છે લોન્ચ કરવામાં આવે છે, જેમ કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તબક્કો 1. પહેલા તબક્કામાં જે છે અનકનેક્ટેડ એવા ગામ કે જે રોડ થી કનેક્ટિવિટી નથી એમને જે છે સાહેબ કનેક્ટિવિટી પ્રદાન કરો, એટલે પહેલા રોડ બનાવો સાહેબ. બીજો તબક્કો આવ્યો સાહેબ કે જેટલા પણ હાલના ગામમાં જે છે રોડ છે પણ રોડ રસ્તા જે છે ખરાબ થઈ ચુક્યા છે, બિસ્માર થઈ ચુક્યા છે સાહેબ, એને અપગ્રેડ કરવા, સારા રોડ બનાવવા. પછી આવે છે ત્રીજો તબક્કો. એમાં જે છે સાહેબ ગામને શાળા, ગામમાં રહેતો બાળક જે છે સ્કૂલમાં સારી રીતે જઈ શકે, ભાઈ શહેરમાં જતો હોય ને તો એની કનેક્ટિવિટી થાય. પછી ગામમાંથી જે છે કૃષિ પેદાશ જે છે પ્રોડક્ટ છે એ બજારમાં લઈ જવાની હોય તો એની સાથે. પછી વાત કરી કે કનેક્ટિવિટી જે છે હોસ્પિટલ ને એના સાથે કનેક્ટિવિટી વધારવા માટે. પછી આવે છે સાહેબ ચોથો એટલે કે તબક્કો આની અંતર્ગત આ અદ્યતન તબક્કો છે જેમાં 62,500 કિલોમીટર રસ્તાઓ બનાવવાના છે, જેમાં 25,000 વસવાટોને કનેક્ટિવિટી એટલે સરહદી વિસ્તારોને પણ હવે મેઇન સ્ટ્રીમ સાથે કનેક્ટ કરવાનો જે છે પ્રદાન કરવામાં આવ્યો છે સાહેબ.